નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે પોરબંદરના કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડાએ સરકારના બજેટને લઈને તેમના પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે સરકારે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વાત કરી હતી, પરંતુ મોંઘવારીમાં પીડાતા વ્યક્તિ માટે આ બજેટમાં કોઈ જાહેરાત નથી અને રોજગારી વધારવાનો પણ કોઈ જ નિર્ણય આ બજેટમાં લેવાયો નથી। ચૂંટણીનું વર્ષ હતું અને પ્રધાનમંત્રીશ્રીએ બીજા રાજ્યોમાં જઈને, જે કોંગ્રેસ શાસિત રાજ્યો હતા ત્યાં જઈને 450 રૂપિયામાં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી, પરંતુ જ્યારે કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું છે ત્યારે ગેસના બાટલા સહિતને જે મોંઘવારી છે, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની હોય, એમાં આ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી। ગુજરાતના નવા ગૃહ સચિવ બન્યા પંકજ જોશી, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો વાત કરવામાં આવે હાલ તો પંકજ જોશીને લઈને જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા, તેઓ ગુજરાતના નવા ગૃહ સચિવ બન્યા છે। તો રાજ્યના સિનિયર આઈએએસ અધિકારીઓમાં ફેરફારો થયા છે, ત્યારે વધુ એક અપડેટ સામે આવી રહ્યો છે। તેમાં 1 ડઝનથી પણ વધુ અધિકારીઓની બદલી થઈ છે। અહીં સીએમઓમાં રહેલા એસીએસ પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે કમલ દયાણીને જીએસએફસી વિભાગના એમડીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો ગુજરાતના નવા ગૃહ સચિવ બન્યા છે પંકજ જોશી, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ આપણી સામે આવી રહ્યા છે। હાલ તો અત્યારે રાજ્યમાં સિનિયર આઈએએસ અધિકારીઓમાં ફેરફારો થયા છે। રાજ્યના 11 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ થયા છે। તો વાત કરવામાં આવે હાલમાં જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, 11 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ થયા છે। તો જુનિયર આઈએએસને મળ્યો છે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ। અહીં વિકાસ કમિશનર સંદીપ કુમારની કૃષિ વિભાગમાં બદલી કરવામાં આવી છે। તો બદલીને લઈને હાલ અત્યારે આદેશ આપવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલને પ્રમોશન મળ્યું છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ ઉદિત અગ્રવાલને પણ પ્રમોશન મળ્યું છે, જેવી વિગતો સામે આવી રહી છે। અમદાવાદ શહેરમાં સાગમતી પીઆઈની બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો વાત કરવામાં આવે હાલ અત્યારે અમદાવાદમાં પોલીસ બેડામાં બદલીનો ઘાણવો જોવા મળ્યો છે। તો જેને પગલે અમદાવાદ શહેરના 28 પીઆઈની સાગમતી બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેમાં વિશેષ શાખા પીઆઈ જીઆર ગઢવીની વલસાડ ખાતે બદલીને લઈને વિગતો સામે આવી રહી છે। તો એરપોર્ટ પીઆઈ આરઆર દેસાઈની સાબરકાંઠા બદલી, આ સાથે જ SG2 ટ્રાફિકના પીઆઈ વીબી દેસાઈની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી રહી છે। તો હાલ અત્યારે ક્રાઇમ પીઆઈ FB પઠાણની CID ક્રાઇમમાં બદલીને લઈને વિગતો સામે આવી રહી છે। તો ઈસનપુર 1માં પીઆઈ એપી ગઢવીની વડોદરા શહેરમાં બદલી થઈ છે। તો સોલા પીઆઈ RH સોલંકીની પણ પાટણ ખાતે બદલીને લઈને વિગતો સામે આવી રહી છે। રખિયાલમાં પીઆઈ KK બુવરની મહીસાગર ખાતે બદલી, પીઆઈ ROL ખરાડીની ડીજીપી કચેરી ખાતે બદલીને લઈને વિગતો સામે આવી રહી છે। તો હાલ અત્યારે અમદાવાદ શહેરમાં વાત કરવામાં આવે તો 28 અધિકારીઓની બદલીને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રિવરફ્રન્ટ પીઆઈની પણ બદલી કરવામાં આવી છે। વિશેષ શાખાના પીઆઈ DD ગોહિલની સ્ટેટ કંટ્રોલમાં બદલી કરવામાં આવી છે। તો કે ટ્રાફિક પીઆઈ JB અગ્રવાલની પણ વાત કરવામાં આવે તો બદલીને લઈને સમાચારો સામે આવી રહ્યા છે। સરખેજ પીઆઈ MM સોલંકીની ACB ખાતે બદલી કરવામાં આવી છે। તો સાયબર ક્રાઇમ પીઆઈ JH વાઘેલાની CID ક્રાઇમમાં બદલીને લઈને આ વિગતો સામે આવી રહી છે। તો વિશેષ શાખાના પીઆઈ BP ગાધેરની પણ CID IBમાં બદલીને લઈને વિગતો સામે આવી રહી છે। ગોમતીપુર 1માં પીઆઈ NR પટેલની વડોદરા ખાતે બદલી કરવામાં આવી રહી છે। તો ઘાટલોડિયા 2માં પીઆઈ JV રાઠોડની CID ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે। ઘાટલોડિયા 1માં પીઆઈ RJ ચૌધરીની સુરત ખાતે બદલી કરવામાં આવી છે।
તો ટ્રાફિક વહીવટના પીઆઈ એ જે માંડવની વડોદરા ખાતે બદલી કરવામાં આવી રહી છે જેને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. હાલ તો અત્યારે અધિકારીઓની બદલીને લઈને મોટી વિગતો સામે આવી રહી છે. વિશેષ શાખાના પીઆઈ એસ રોયની સીઆઈડી ક્રાઇમમાં બદલી, આનંદનગર પીઆઈ વીએમ દેસાઈની સુરત ખાતે બદલી. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તો જી વિશાલ, જે રીતે અત્યારે અમદાવાદમાં 28 અધિકારીઓની સાગમતે બદલીને લઈને મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, શું કહેશો? હિનલ, જે રીતે એક તરફ ઇલેક્શનનો માહોલ જામી રહ્યો છે અને બીજી તરફ ઇલેક્શન કમિશન દ્વારા જે રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની બદલીનો દોર હવે શરૂ થયો છે, ત્યારે સાથે સાથે પીઆઈ અને સાથે પીએસઆઈ જેવા અધિકારીઓની બદલીનું પણ હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જેમાં જે પીઆઈની બદલીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ખાસ વાત કરીએ તો અમદાવાદની અંદર 28 જેટલા પીઆઈની સાગમટે બદલી કરવામાં આવી છે. એટલે એક સાથે 28 પીઆઈઓને અમદાવાદની બહાર પોસ્ટિંગ આપવામાં આવે છે. એમાં ખાસ કરીને વાત કરીએ જે મહત્વના જે પીઆઈ છે તેની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના FB પઠાણ સાહેબ છે, તેમની ક્રાઇમ બ્રાન્ચથી બદલી કરવામાં આવી છે અને સીઆઈડી ક્રાઇમમાં મૂકવામાં આવે છે. ઈસનપુરના સિનિયર પીઆઈ છે AP ગઢવી, તેમને વડોદરા શહેરમાં મૂકવામાં આવે છે. સોલાના પીઆઈ RH સોલંકી છે, તેમને પાટણ ખાતે મૂકવામાં આવે છે. રખિયાલના પીઆઈ કે બુવાલને મહીસાગર ખાતે મુકાયા છે. સાથે જ જે રીતે અલગ અલગ પીઆઈઓ છે તેમાં સાયબર ક્રાઇમમાં GH વાઘેલા, જેમને સીઆઈડી ક્રાઇમ ખાતે મુકાયા છે. ચાંદખેડાના પીઆઈ છે VJ જાડેજા, તેમને નવસારી ખાતે મુકાયા છે. આમ અલગ અલગ જે વિસ્તારોના પીઆઈ છે તેમાં ખાસ કરીને જોવા જઈએ તો ગોમતીપુર, ઘાટલોડિયા, ટ્રાફિક, વિશેષ શાખા, આનંદનગર, આમ ક્રાઇમ બ્રાન્ચથી લઈને તમામ જે 28 અલગ અલગ જગ્યાઓના જે પીઆઈ છે તેમની બદલી કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના જે પીઆઈઓ છે તેમનો જે ટેન્યોર છે એટલે કે કાર્યકાળનો સમય છે અમદાવાદનો, જે અમદાવાદનો સમય જે છે જે ઓવર થઈ ગયો હતો, એટલે કે 2.5 વર્ષથી વધારેનો સમય તે ધરાવતા હતા અને એટલે જ ઇલેક્શન રિગાર્ડિંગ તેમની બદલીના આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ ના માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ શહેરોમાંથી બદલીના આદેશ થયા છે. એટલે કે કહી શકાય કે જે રીતે લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને હવે ઇલેક્શન કમિશન અને સરકાર દ્વારા તેનું કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે અને એના ભાગરૂપે જ આ તમામ બદલીઓના આદેશ થયા છે. જી હિનલ. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ આપણે જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સાંભળ્યા કે હાલ તો અમદાવાદમાં જેવી રીતે પોલીસ બેડામાં બદલીને લઈને ઘાણો જોવા મળ્યો છે, જેમાં પીઆઈ અને પીએસઆઈની બદલીને લઈને આદેશ આપવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને ઇલેક્શન કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યો છે. વડોદરાની હળની બોટ દુર્ઘટના મામલે ફરી એકવાર તે ચર્ચામાં છે. તેના વિશે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. તો વડોદરાની જો હળની હોનારત થઈ, જો દુર્ઘટના સર્જાય, તેમાં અત્યારે જો વાત કરવામાં આવે તો ડીઈઓ દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે મોટી કાર્યવાહીને લઈને સમાચાર સામે આવ્યા છે. તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે નિયામકને પત્ર લખવામાં આવ્યો છે. સ્કૂલને 10,000 કે તેથી વધુનો દંડ પણ ફટકાર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. તો જવાબદાર શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા, જેને પગલે હાલ તો ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે ડીઓ દ્વારા મોટી કાર્યવાહીને લઈને આદેશ આપવામાં આવી રહ્યા છે. તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે નિયામકને પત્ર લખવામાં આવ્યો છે. હાલ તો શાળાને 10,000 અને તેથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાથે જ જવાબદાર શિક્ષકો સામે અહીં શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ડીઓ દ્વારા આદેશ આપવામાં આવી રહ્યા છે. તો વડોદરાની હળની હોનારત મામલે હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે મોટી કાર્યવાહીના પગલાં લેવા માટે ડીઓ દ્વારા આદેશ આપવામાં આવી રહ્યા છે. તો જેમાં વાત કરવામાં આવે તો સ્કૂલની માન્યતાને રદ કરવી, સાથે જ સ્કૂલને દંડ ફટકારવો અને શિક્ષકોની સાથે જ પણ શિક્ષાત્મક કાર્યવાહીને લઈને અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો ખાસ કરીને આ ઘટનામાં જે જવાબદાર શિક્ષકો છે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના પણ ડીઓ દ્વારા આદેશ અપાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની શકે છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો વાત કરવામાં આવે તો હાલ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની શકે છે। આગામી સમયમાં જો રીતે રાજકોટમાં 20 ફેબ્રુઆરીની આસપાસ તેઓ રાજકોટ આવી શકે છે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે। એમ્સ હોસ્પિટલ ખાતે આઈપીડી સેવાની શરૂઆત કરાવશે અને સ્માર્ટ સિટી એરિયામાં બનેલ અટલ સરોવરનું પણ તેઓ લોકાર્પણ કરશે। 200 કરોડના ખર્ચે બનેલ જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે। હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ પ્રથમ વખત રાજકોટના વડાપ્રધાન મહેમાન બનશે। આગામી 20મી ફેબ્રુઆરીની આસપાસ તેઓ રાજકોટ આવી શકે છે અને તે દરમિયાન તેઓ એમ્સ હોસ્પિટલ ખાતે આઈપીડી સેવાની શરૂઆત કરાવશે। સાથે જ અન્ય કાર્યોની વાત કરવામાં આવે તો સ્માર્ટ સિટી એરિયામાં બનેલ અટલ સરોવરનું વડાપ્રધાન લોકાર્પણ કરશે। 200 કરોડના ખર્ચે બનેલ જનાના હોસ્પિટલનું પણ આગામી 20મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે લોકાર્પણ કરશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની શકે છે। આગામી 20મી ફેબ્રુઆરીએ તેઓ રાજકોટ આવી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તે દરમિયાન તેઓ ખાસ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે। એમ્સ હોસ્પિટલ ખાતે આઈપીડી સેવાની શરૂઆત કરાવશે। તો રાજકોટમાં સ્માર્ટ સિટી એરિયામાં બનેલ અટલ સરોવરનું પણ વડાપ્રધાન લોકાર્પણ કરશે। સાથે જ 200 કરોડના ખર્ચે બનેલ જનાના હોસ્પિટલનું વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। તો આગામી 20મી ફેબ્રુઆરીને લઈને જે અપડેટ સામે આવી રહી છે તે અનુસાર હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ પ્રથમ વખત રાજકોટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન બનશે। રાજકોટથી માતા પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે, જેની વાત કરવામાં આવે તો માતા પિતા માટે આ જે કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દીકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। અહીં વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। ખાસ કરીને માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે। ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરાયું છે। તો નીતિન બખતરિયા અને મધુ ધકાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। અહીં વિદ્યાર્થીનીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો ભક્તિનગર પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। વિદ્યાર્થીની સાથે જે આરોપીઓએ આ દુષ્કર્મ આચર્યું છે તેમને પોલીસે ઝડપી લીધા છે। પાડોશી દ્વારા 6 મહિનાથી કરવામાં આવતું હતું આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। તો વિદ્યાર્થીની સાથે અહીં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આ ઘટના બની છે। તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે। લોકસભા ચૂંટણી પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું અને જેમાં મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા વડોદરાના બુદ્ધિજીવીઓ સાથે આ બજેટને લઈને ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા છે। તેમજ તેમણે કહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ બજેટ ફાયદાકારક છે। તેમજ અન્યએ કહ્યું છે કે મોદી સરકારનું વિઝન એ લાંબા ગાળે જ દેખાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત, વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવાનું ભારત તેમજ 2024 લોકસભા પૂર્વેનું આ છેલ્લું બજેટ સીતારમણજીએ છઠ્ઠી વખત રજૂ કર્યું છે। મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરાના બુદ્ધિજીવી એટલે પ્રબુદ્ધ નાગરિકોનું મંતવ્ય લેવા। 2024નું આ બજેટ કેવું છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે આપણે જાણીશું। શું કહો છો, 2024નું આ બજેટ તમને કેટલો સંતોષ આપી રહ્યું છે? આ વચગાળાનું બજેટ હોય તેમાં બહુ મોટી જોગવાઈ કે એવું કંઈ કર્યું નથી આ બજેટની અંદરમાં, પણ એક આમ બ્રોડર પોઈન્ટ આમ જોવા જઈએ તો એ લોકોએ આગળનું ડાયરેક્શનલી બહુ સારી રીતે એની અંદર મેં ચલાવ્યું છે। જે રીતે ગવર્મેન્ટે કેપિટલ એક્સપેન્ડિચર ઉપર ભાર આપ્યો છે। 11 લાખ કરોડની જોગવાઈ કરી છે, જે ગયા વર્ષે 10 લાખ કરોડની હતી। ની સાથે મહિલાઓની ચિંતા કરતા સોનલબેન પરીખ છે, આપણે પરીખ સાથે વાત કરીશું। સોનલબેન, શું કહો છો, મહિલાઓની ચિંતા કરો છો તો આ બજેટમાં તમને મહિલાઓ અને
ને શું લાભ આપતો દેખાય છે? સાચું કહું તો આ વખતનું જે ઇન્ટ્રીમ બજેટ છે અમને પણ બહુ અપેક્ષાઓ હતી નહીં, પણ તે છતાં બી મોદી સાહેબની સરકારનું વિઝન આમે આપણને લાંબા ગાળે જ સમજાય છે. એટલે જે 10 વર્ષથી જે મહિલાઓના ઉત્થાન માટે, યુવાના ઉત્થાન માટે જે કાર્ય થઈ રહ્યા છે એને જ આ લોકોએ વધારે આગળ ડેવલપ કરી રહ્યા છે. અને સાચું કહું તો 35% જે આરક્ષણ જે મહિલાઓ માટે કરેલું છે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજીના બજેટને વધાવી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે, જેમાં જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે. જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હરેશ નિમાવતે રાજીનામું આપ્યું છે. હરેશ નિમાવત ભેસાણ તાલુકાના પણ પ્રમુખ છે, ત્યારે હરેશ નિમાવતે રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરામાં હરની તળાવ બોટ દુર્ઘટનામાં ભોગ બનનાર વાલીઓ સનરાઈઝ સ્કૂલ પહોંચ્યા હતા, ત્યારે વાલીઓએ આક્ષેપ કર્યો કે વડોદરા એસઆઈટીની ટીમ સ્કૂલ અને કોર્પોરેશનના દબાણમાં રહીને કામગીરી કરી રહી છે. તેમજ એસઆઈટીની તપાસથી વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી અને નારાજ વાલીઓએ કોર્પોરેશન અને સ્કૂલને આરોપી બનાવવાની માંગ લઈ ગાંધીનગર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો સનરાઈઝ સ્કૂલને તપાસવાથી બાકાત રાખતા પણ વાલીઓ નારાજગી જોવા મળી છે. વડોદરામાં હરની તળાવ બોટ દુર્ઘટના થઈ હતી અને બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા. હાલ આપ જોઈ શકો છો કે હરની તળાવ બોટ દુર્ઘટનામાં ભોગ બનેલા વાલીઓ સનરાઈઝ સ્કૂલ પર પહોંચ્યા છે અને સનરાઈઝ સ્કૂલ પર પહોંચી તે હાલ જે મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે ગાંધીનગર જવાના છે તેની વાત કરવા પહોંચ્યા છે. આપણે એમને પૂછીશું, શું કહો છો તમે? મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા જવાના છો, કેમ? આજે ઘટના ઘટિત થઈ એનો 13મો 14મો દિવસ છે, પણ જે પ્રમાણે તપાસ થઈ રહી છે અને લીપાછોપી કરવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે. સમગ્ર વાલીઓ સૌ આઘાતમાં છે. એમને ખાવા બોલવાથી લઈને કોઈ પણ જાતનું અત્યારે એમનું ભાન નથી રહ્યું. માનસિક સંતુલન દરેકનું અત્યારે ઠેકાણે નથી. પણ અત્યારે અમને એટલી ખબર પડી ગઈ છે કે અહીંની જે લોકલ એસઆઈટી ટીમ છે, જે દિશામાં તપાસ કરવી જોઈએ, શંકા એ દિવસથી પ્રગટ થાય છે કે જે આરોપીઓ છે એને ફરિયાદી બનાવવામાં આવ્યા છે. સ્કૂલે પ્રવાસ નથી કરાયો. એ લોકો ગાડી લઈને આવે છે અને ઘેટા બકરાની જેમ ઘેટા બકરા સોંપતા હોય. એટલે તમારી માંગ શું છે કે કોને આરોપીઓ બનાવવા જોઈએ? આરોપીઓ અમારે અત્યારે આરોપી જે મેન અત્યારે જે ફરિયાદી બન્યા છે ને એ જ આરોપી છે. હજુ સ્કૂલની શું જવાબદારી હોવી જોઈએ? એટલે વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે સ્કૂલ અને કોર્પોરેશનના દબાણ હેઠળ એસઆઈટીની કામ કરી રહી છે અને હવે એમને ખાલી સહારો ગુજરાતના મુખ્યમંત્રી છે એટલે રજૂઆત કરવા પહોંચવાના છે. એટલે કહી શકાય કે વડોદરાના હરની તળાવ બોટ દુર્ઘટનામાં ભોગ બનેલા વાલીઓ હવે ગાંધીનગરના શરણે જશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગાંધીનગરથી એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં સ્કૂલ સંચાલકો પાસેથી તોડકાણનો કેસ સામે આવ્યો છે. તો ગાંધીનગરમાં આરોપી મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ગુના નોંધાયા છે. અહીં બાલ ફિલ્મ બતાવવાના નામે તે સ્કૂલોનો સંપર્ક કરતો હોવાની વિગતો સામે આવી છે. આરટીઆઈ કરીને સ્કૂલની માહિતી પણ મેળવીને તે ટોળ કરતો હતો. તો 50 થી વધુ સ્કૂલોની આરટીઆઈના દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમે કબજે કર્યા છે. ગાંધીનગરમાં આરોપીના ઘરમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન 1 કરોડથી વધુની રોકડ પણ મળી છે. સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપીને તે લાખો રૂપિયા પડાવ્યા હતા. સુરતની 3 અને ભાવનગરની 1 શાળાએ ફરિયાદ નોંધાવી છે. સુરત મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. તો મગોબ કચેરીમાં તસ્કરો તાળું તોડીને કચેરીમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેમેરા સહિતની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. પરંતુ પાલિકાના જરૂરી દસ્તાવેજો સાથેના રેકોર્ડ કે જે કોમ્પ્યુટરમાં હતા તેની જ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના સમગ્ર મામલે ચોરી કરનારને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બજેટ પર GCMMFના MD જોયન મહેતાની પ્રતિક્રિયા સામે આવી રહી છે। દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં નંબર 1 છે, તે ખુશીની વાત છે। દેશભરમાં અમૂલના મોડેલ પર કામ કરતી સહકાર ડેરીનો દેશના ગ્રામીણ વિસ્તારોના નાનામાં નાના માણસોને ફાયદો થયો છે। આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં ભારત પણ ડેરી ટુ ધ વર્લ્ડ બનશે અને વિશ્વમાં 24% દૂધનું ઉત્પાદન ભારતમાં થાય છે। આગામી 10 વર્ષમાં અમારો હિસ્સો વધીને 1/3 થઈ જશે। દૂધ પણ ભારતનું સૌથી મોટું કૃષિ ઉત્પાદન છે। તે 10 કરોડ ખેડૂત પરિવારો માટે આજીવિકાનું સાધન છે। સહકાર મંત્રાલય દ્વારા દેશમાં સહકારી સંસ્થાઓની સંખ્યા 2 લાખથી વધારીને 4 લાખ ગામડા કરવાની નવી યોજના છે, જેનો ફાયદો દૂધ ઉત્પાદન ક્ષેત્રને પણ થશે। ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો પશુપાલકો માટે એ ખૂબ ઉત્સાહની વાત છે કે માનનીય વિત્ત મંત્રીજીએ કીધું કે ભારત વિશ્વનો નંબર 1 દૂધ ઉત્પાદક દેશ છે અને આગળના વર્ષો માટે એ કોમ્પ્રિહેન્સિવ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ બનશે, જે દેશના લાખો કરોડો ખેડૂત પરિવારોને મદદ કરશે, એમની પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ, બ્રીડ ઇમ્પ્રૂવ કરવા માટે, અને દૂધ ઉત્પાદન વધશે અને આવક વધશે તો તેનાથી સમગ્ર દેશના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે। ભારત વિશ્વનું 24% દૂધ ઉત્પાદન કરે છે આજે, અને આવતા 10 વર્ષમાં આપણો જે હિસ્સો છે એ વધીને 33% જેટલો થશે। તો ભારતને ડેરી ટુ ધ વર્લ્ડ બનાવવાનું જે વિઝન છે અને જે સપનું છે એ આ બધા કાર્યક્રમોથી પૂરું થશે, તેનો અમને વિશ્વાસ છે। કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ નિવેદન આપતા જણાવ્યું કે દર વર્ષે 2 કરોડ લોકોની રોજગારીની વાયદો કરનાર સરકારે 10 વર્ષમાં 2 કરોડ જેટલા લોકોની રોજગારી છીનવી લીધી છે। વિશ્વગુરુ બનવાના વાયદા વચ્ચે મોદી સરકારની નાકામયાબીનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેમજ સરકારની પોલ નિષ્ણાંતો અને પ્રજાની સમક્ષ આવી ન જાય તે માટેના પ્રયત્નો બજેટમાં કરવામાં આવ્યા છે, જેને લઈને 16 જેટલા સેક્ટરોમાં નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું। અનુસૂચિત જાતિ, જનજાતિ અને વિચરતી જાતિઓ માટે કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયો ગુજરાતને ફાળવ્યો નહીં। કેન્દ્ર સરકારે રજૂ કરેલું આ વચગાળાનું બજેટ ફરી એક વખત નિરાશાજનક આંકડાઓથી પ્રભાવિત કરવાનો, કારણ કે પરિણામથી તો પ્રભાવિત થતું એવું એક પણ કામગીરી એમની દેખાતી નથી એક પણ વિભાગમાં। અગાઉના વર્ષોમાં ફાળવેલા નાણાંમાંથી મોટાભાગના નાણાંઓ વણ વપરાયેલા અથવા તો અન્ય હેતુ માટે વપરાઈ ગયા, ખર્ચાઈ ગયા। દેશનું દેવું સતત વધતું જાય છે અને સરકાર દેવો વધે અને વિકાસનું પરિમાણ ગણાવતી હોય તો આનાથી મૂર્ખતા બીજી હોઈ શકે નહીં। આ સરકાર પોતાનો પોલ ન ખુલી જાય અને એમની જાહેરાતો સતત ચાલુ રહે। કેન્દ્ર સરકારના મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરતા જ SGCCIના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઇન્ડિયન ઇકોનોમી માટે બજેટ સારું છે, જે જુદા જુદા ચેપ્ટરને એક કરવાનો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવ્યો છે। તેમાં રેલવે, મહિલા વિભાગ, એગ્રીકલ્ચર સહિત ઘણી વસ્તુઓ સમાવિષ્ટ કરવામાં આવી છે, પરંતુ જરૂરિયાત મુજબ અમુક બાબતો આ બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવી નથી। તેમજ લોકોને બજેટમાં GST બાબતે ફેરફાર થવાની સાથે જ 5 લાખથી વધુમાં કોઈ પણ ટેક્સ ન લાગે તે પ્રકારની અપેક્ષા પણ હતી। ઇન્ડિયન ઇકોનોમીને સ્ટ્રોંગ કરવા માટે ફ્રોમ 5th લાર્જેસ્ટ ઇકોનોમી ટુ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનવા માટેના જે સ્ટેપ્સ છે એમાંના અમુક સ્ટેપ્સ જેમ આગળ લેવાયા હતા એમ આ બજેટમાં પણ લેવાયા હોય એવું લાગે છે। અને ઇકોનોમીને સ્ટ્રેન્થન કરવા માટે અને જુદા જુદા સેક્ટર્સ ઓફ ધ ઇકોનોમીને થોડી બાબતો એડ્રેસ કરવા માટેનો પ્રયાસ નાણામંત્રીએ કર્યો છે, તે અભિનંદનને પાત્ર છે। ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ થાય એવો પ્રયાસ આમાં થયો છે। એની સાથે સાથે કેટલીક બાબતો જે જરૂરી હોય એ થઈ શકી નથી એવું પણ લાગે છે। ત્યારે રેલવે કોરિડોરના 3 મેજર જે સ્તંભ ઉભા કરવાના છે તે। બુલેટિનમાં હાલ આટલું જ। વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।